કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે કે મિત્રો હાલમાં જે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન એટલે કે વોટર કેરિંગ પાઇપલાઇનના ફોર્મ ભરવાના શરૂ છે તેમાં કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને છેલ્લી તારીખ કઈ છે। તો મિત્રો ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ, બેંકની પાસબુક અને તમારા જમીનના ખાતા નંબર। ચાલો જોઈએ કેવી રીતના મિત્રો આ અરજીમાં સબસિડી છે। તો મિત્રો વાત કરીએ સહાય ધોરણ AGR2 સામાન્ય ખેડૂતો માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન RCC યોજના હેઠળ સહાયનું ધોરણ ખરીદી કિંમતના 50% અથવા ₹15,000 પ્રતિ લાભાર્થી। બેમાંથી જે ઓછું હોય તે અનુસૂચિત જાતિ માટેની વાત કરી લઈએ તો જાતિના ખેડૂતો માટે AGR14 યોજના હેઠળ સહાય ધોરણ ખરીદીના કિંમતના 75% અથવા ₹22,500 પ્રતિ લાભાર્થી। બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે। હવે મિત્રો વાત કરીએ અનુસૂચિત જાતિના ખેડૂતો માટેની, તો તેમાં પણ મિત્રો 75% એટલે કે ₹22,500 મળવાપાત્ર રહેશે, બેમાંથી જે ઓછું હોય તે। હવે મિત્રો વાત કરીએ કે તેલીબિયા પાક ઉગાડતા ખેડૂતો માટે હેક્ટર દીઠ ખર્ચના 50% અથવા ₹15,000, બેમાંથી જે ઓછું હોય તે મિત્રો મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન કઠોળ પાક માટે હેક્ટર દીઠ ખર્ચના 50% અથવા ₹15,000, બેમાંથી જે ઓછું હોય તે મિત્રો મળવાપાત્ર રહેશે। હવે મિત્રો વાત કરીએ કે કઈ તારીખ છે, તો મિત્રો 10/11/2025 થી 17/11/2025 સુધી મિત્રો તમે અરજી કરી શકશો। અને અરજી કરવા માટે મિત્રો તમારા આઈ ખેડૂતની વેબસાઇટ છે જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર, ત્યાંથી તમે અરજી કરી શકો છો। અને મિત્રો જો તમારે કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો, તેનો હું ચોક્કસ આ વિડીયોમાં જવાબ દઈશ। અને મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે હું રોજ આવા નવા વિડીયો અપલોડ કરતો રહું છું, તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।